સાંસદ શ્રી પૂનમબેન માડમની અધ્યક્ષતામાં જામનગર જિલ્લા કક્ષાની દિશા સમિતિની બેઠક યોજાઈ. જામનગર જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આયોજિત ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી દિશાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કલેક્ટર કેતન ઠક્કર તથા ઉપસ્થિત તમામ વિભાગના અધિકારીઓ સાથે સાંસદે કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ વિવિધ યોજનાઓની સમીક્ષા કરી હતી. ઉપરાંત જામનગર જિલ્લામાં વિવિધ વિભાગો દ્વારા થઈ રહેલ યોજનાકીય કામગીરી અને તેમના અમલીકરણની માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા. આ બેઠકમાં જામનગર મહાનગરપાલિકા હસ્તકના વિભાગોની યોજનાઓની સમીક્ષા અને કામગીરી, જેમાં અમૃત 2.0 હેઠળ જામનગર મહાનગરપાલિકાને વિવિધ કામો જેમાં વોટરવર્ક શાખા, ભૂગર્ભ ગટર શાખા, સિવિલ ગાર્ડન શાખા તથા પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ શાખાને લગત કામો માટે ફાળવવામાં આવેલ રકમ અને કામોની પ્રગતિ, પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર નિધિ યોજના, જલશક્તિ અભિયાન, કેચ ધ રેઇન, આઈસીડીએસ વિભાગની સેવાઓ, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, નમોશ્રી યોજના, નિક્ષય મિત્ર, આયુષ્માન ભારત ડિજિટલ મિશન, આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પીએમ પોષણ યોજના અંગે લગત વિભાગના અધિકારીશ્રીઓએ પ્રેઝન્ટેશનના માધ્યમથી સાંસદશ્રીને માહિતી આપી હતી.